હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે વહેલું સવાર છે અને અમે બસ ફ્રેશ થઈ ગયા છે અને અમારે જે જવું છે મેરેજમાં. તો હવે થોડીક વારમાં અમારે રેડી થવું છે મેરેજમાં જવા માટે અને પછી અમે બધા રેડી થઈને મેરેજ માટે નીકળી જશું. ત્યાં ઓછો આમ ગામડું છે એટલે થોડોક ઓછો વિડીયો ઉતરશે, પણ હું ઉતારીશ અને તમારા લોકો સાથે શેર પણ કરીશ. તો અત્યારે અમારું ડેલી રૂટીનનું થોડું ઘણું કામ પતાવી લઈએ અને પછી અમારું થોડું ઘણું પેકિંગ બાકી છે એ પેકિંગ કરી લઈએ અને પછી અમે જવા માટે નીકળી જઈશું. ગામડે છે લગ્ન એટલે થોડુંક વહેલું નીકળવું પડશે અને પછી અમે ત્યાં જઈને હવે આપણે મળશું. ત્યાં ઘણા બધા લગ્નમાં ફંક્શન્સ ને હોય, એ બધા ફંક્શન્સને અટેન્ડ કરશું અને પછી ત્યાં દાંડિયા રાસ છે જે આપણે બધાની ફેવરેટ હોય જ છે, દાંડિયા રાસ. અને નેક્સ્ટ ડે જાન છે, તો એ બધા આપણે ફંક્શન અટેન્ડ કરશું અને તમે બધા જોડાયેલા રહેજો મારી સાથે. હવે મળીએ આપણે થોડીક વાર પછી. આયા ગોતીડો લેતા હતા, તમને બધાને ખબર જ હશે કે લગ્નમાં એ પણ એક હતી પ્રથા, ગોતીડો લેવાની હોય. પછી આ સાંજના સમયે અમે છે ને ફરવા માટે નીકળ્યા હતા, તો મોર દેખાણો હતો અને હવે રાત પડી ગઈ તો અમે જમવા માટે આવી ગયા. જમવાનું રેડી હતું તો પછી બધા ડીશ લઈને લાઈનમાં ઊભી ગયા અને જમવાની લાઈનમાં આ બધા જો ચિલ્લરું હા હેલો કરવા આવી ગયા. હા એમ કે ને આ બિંદિયા ને વૈશાલી ને બધા અમે હતા જમવાની લાઈનમાં ઊભા હતા. તો પછી હવે અમે જમવા બેસી ગયા છીએ અને અમારી થાળી છે રેડી અને અમે બધાએ ફૂલ પેટ ભરીને ખાધું અને જમીને પછી અમે ડાયરેક્ટ આ રાહિલ જો સ્પ્રિંગ રોલ લેવા આવ્યો હતો અને અહીંયા હું ખુશી બે બાજુ બેઠા હતા અને જીનું ને એન્જલ ને બધા હતા અને અમે જમીને આવી ગયા હવે ઘરે. હવે દાંડિયા રસ છે અત્યારે, તો દાંડિયા રસ માટે હવે રેડી થશું અમે બધા. અમે રેડી થઈ ગયા છે દાંડિયા માટે, હવે અમે જઈએ છીએ દાંડિયા માટે. અહીંયા દાંડિયા રાસ થઈ ગયા હતા અમારા ચાલુ અને કોપીરાઇટ આવતું હતું ને કારણે સોંગને મ્યુટ કરવું પડ્યું. બાકી છે ને સરસ મસ્ત સોંગ વાગતા હતા અને દાંડિયા રમવાની બહુ જ મજા આવતી હતી. અહીંયા બધાએ અમે સાથે દાંડિયા રાસ રમતા હતા, બધાય નાના છોકરા અને બધાય એટલે બધાય, કારણ કે ત્યાં દાંડિયા રાસ રમવાના બધાય બહુ શોખીન છે. તો અમે રમતા હતા અને પછી આગળ અરમાન છે ને એ મારો વિડીયો બનાવી દેતો હતો. મેં એને કીધું હતું મારું વ્લોગ બનાવી દેજે, તો એ છે ને ડાયરેક્ટ મારી સામે આવી ગયો ને વ્લોગ બનાવવા મારો ફોન લઈને, તો મારે હસવું નીકળી ગયું હતું. અને અહીંયા અમે જોઉં શીતલબેન ને ખુશી ને એન્જલ ને જીનુ ને બિંદિયા ને બધાય શાંતિબેન ને લાઈન ટુ લાઈન અમે બધાય રમીએ છીએ. અને દાંડિયા રમતા સવારના કેટલા 5 વાગી ગયા હતા, પણ અમે તો 5 વાગ્યા સુધી નહોતા રહીમાં, અમે તો 2-2:30 વાગ્યા સુધી જ રહીમાં હતા ને પછી અમે તો સૂઈ ગયા હતા અને પછી થાકી પણ ગયા હતા. બીજા દિવસે જાન તો મોડી હતી, સાંજે 5 વાગે હતી એટલે ઉઠવાનું ટેન્શન નહોતું. અહીંયા જો બધાને ડિસ્કો ચાલુ થઈ ગયો હતો, પછી ડિસ્કો કરવામાં તો અમે બહુ થાકી ગયા હતા એટલે પછી બેસી ગયા હતા. અને અહીંયા એ બધા જેને ડિસ્કો કરવું તો એ બધા ડિસ્કો કરતા હતા અને અમે જોઈને મજા કરતા હતા બધા.
સમૂહ લગ્ન હતા, આદિત્યના સમૂહ લગ્ન, તેમાં જ હતા અમારા રિલેટિવ્સના લગ્ન પણ. તો અમે અહીંયા હવે પહોંચી ગયા છે ને, બહુ સરસ સમૂહ લગ્ન હતા અહીંયા. 34 અથવા તો 35 લગ્ન હતા. અને અમે છે ને અહીંયા આવી ગયા હતા અને બધું જોતા હતા, મંડપ ને બધું બહુ સરસ શણગારેલું હતું બધું. અને હવે અમે જઈએ છીએ અમારા માંડવા તરફ, એટલે મીન્સ કે અમારા રિલેટિવ્સના જ્યાં હતા મેરેજ, ત્યાં અમે ગોતતા જઈએ છીએ માંડવા સાઈડ કે ક્યાં છે. અને આ છે કરિયાવર. 34 દીકરીઓને કરિયાવર આપ્યો હતો. એક ત્યાં આદિત્યાણાના જ દીકરી હતા, એને જ એક સમૂહ લગ્ન કરાવ્યા હતા આ બધાયને, અને બધાય દીકરીઓને એને જ કરિયાવર આપ્યો હતો. અને હવે અમે જો અમારા માંડવે પહોંચી ગયા છે. અને અહીંયા વરરાજાનું ઓલું શું કે પૂખે છે, સાસુમાં હોય વરરાજાને પૂખે છે. અને અહીંયા બ્રાઇડની એન્ટ્રી થાય છે. અને અહીંયા હવે મેરેજની રીત રિવાજની શરૂઆત થશે. બ્રાઇડ પણ આવી ગઈ છે અને હવે મેરેજ ચાલુ થશે. બધા રીત રિવાજ જે આગળ થતા જશે એ રીતે તમને દેખાતું જશે. અને બધી વિધિ થતા સાંજ થઈ ગઈ. આ સાંજના ટાઈમે સમૂહ લગ્ન હતા, એટલે રાતના. અને બધે અહીંયા ફૂલનો હાર પહેરાવવાનું ને બધી રસમ હાલે છે. હવે છે ને મેરેજ થઈ ગયા છે અને આશીર્વાદ દેવા માટે મમ્મી ને પપ્પા આવી ગયા છે. અહીંયા બધા એક એક કરીને બધા આશીર્વાદ દેવા આવે છે. અને પછી નેક્સ્ટ વારો હવે અમારો પણ આવી ગયો અને અમે પણ આવી ગયા આશીર્વાદ, મીન્સ કે પૈસા દેવા માટે. પૈસા દઈને આશીર્વાદ દીધા. અને પછી આ બેન હતા જેમને સમૂહ લગ્ન કરાવ્યા હતા, એ મુંબઈના છે અને આદિત્યાણાની દીકરી છે. એમ જ આ એક બેન જ સમૂહ લગ્ન કરાવ્યા હતા અને ખૂબ સરસ કરિયાવર આપ્યો હતો. અને બધી દીકરીઓને સોનાના પાટલા ને ઘણી બધી વસ્તુ આપી હતી. વરરાજાને ઘડિયાળ અને ઘણી બધી વસ્તુઓ આપી હતી. આ રાહિલની મસ્તી હાલે છે. રાહિલ ને ખુશી બે સામસામા ઓલા ફટાકડા ફોડ્યા હોય ને એમાંથી કાગળિયા નીકળ્યા હોય ને એ ઉડાડીને સામસામા એકબીજાને ઉડાડતા હતા ને રમાડતા. હવે અમે અહીંથી થઈ ગયા ફ્રી એકદમ, રગદી ગરમીમાં રગદો ઉડાઈ ગયા. ને હવે જમવા માટે અમને બહાર જવાનું વિચાર આવ્યો, એટલે અમે જમવા માટે જઈએ બહાર. હું ખુશીનું બહાર જઈએ. મારું તો જો ફેલાતું જ હોય, કાવ કરું ખુશી. જો આ અમારી સવારી રેડી થઈ ગઈ છે અને હવે બેસીને જલ્દી જાય જમવા માટે, કારણ કે ભૂખ લાગી છે થોડી ઘણી. અહીં જમ્યું હતું પણ બહુ વધારે ભીડ છે, એટલે અમે થોડુંક બહાર જવાનું વિચાર્યું, એટલે અમે જઈએ. ઘરે આવી ગયા મેરેજમાંથી અને ફ્રેશ થઈ ગયા. મેરેજમાં બહુ થાકી ગયા હતા એટલે. ને અત્યારના રાતના મોડી રાત થઈ ગઈ છે અને મોડા મેરેજમાંથી આવ્યા. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને તમને વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો. અને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર પણ કરજો. અને જે નવા હોય તે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા વિડીયો વારંવાર આવતા રહેશે. મેરેજના પછી ઘણા બધા ફંક્શન હવે અમારે આવે છે, બેક ટુ બેક ચાલુ જ રહેશે. તો પ્લીઝ તમે જોજો અને લાઈક કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.